નમસ્કાર મિત્રો, સૌને મારા સ્નેહભર્યા નમસ્કાર. આપ સૌ આજે અહીંયા જીટીયુના ઈ કન્ટેન્ટ ડેવલપ અંતર્ગત પ્રોગ્રામમાં મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટ માટે અહીં આવ્યા છીએ. મારું નામ ડૉક્ટર વિમલેશ અગ્રવાલ છે. હું વલ્લભ વિદ્યાધર ખાતે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રક્ચરલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આ જીટીયુના ઈ કન્ટેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટ જેનો કોડ 3130-608 છે એના લેક્ચર માટે આપણે સૌ છીએ. આશા રાખું છું કે આપ સૌ લેક્ચરમાં ધ્યાન રાખશો. સો મિત્રો, પ્રિન્સિપલ સ્ટ્રેસીસના ચોથા અને છેલ્લા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉના 3 લેક્ચરમાં આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ અને પ્લેન્સ વિશે ઘણું બધું જાણ્યું, ફોર્મ્યુલા જાણી, ટેન્સાઇલ સ્ટ્રેસ, નોર્મલ સ્ટ્રેસ, શિયર સ્ટ્રેસ વિશે લોકેશન્સ અને બીજું બધું જાણ્યું. એ બધાની આપણે એનાલિટિકલ મેથડ ભણ્યા કે જેની અંદર આપણે ફોર્મ્યુલા હોય અને ફોર્મ્યુલાની અંદર વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીને આન્સર લાવવાના છે. એ જ વસ્તુ આપણે આજે ઇન ધ ગ્રાફિકલ ફોર્મેશનમાં કરવાની છે. જે ગ્રાફિકલ ફોર્મેશનમાં આપણે જે પ્રિન્સિપલ સ્ટ્રેસનું એનાલિસિસ કરીએ છીએ એ ગ્રાફિકલ મેથડનું નામ છે મોર સર્કલ મેથડ. તો ચાલો મિત્રો, આપણે મોર સર્કલ મેથડથી પ્રિન્સિપલ સ્ટ્રેસ ઇન સ્ટ્રેન અને પ્લેન્સનું એનાલિસિસ શીખીએ. સો મોર સર્કલ મેથડ એટલે ગ્રાફિકલ મેથડ અને એનાલિટિકલ મેથડ બંને મેથડથી કરો તો આન્સર સેમ આવે. પણ તમે જાણો છો કે ગ્રાફિકલ મેથડમાં આપણે જે એનાલિસિસ કરીએ છીએ, જે મેથડ યુઝ કરીએ છીએ એમાં એક સ્કેલ બેઝ લઈને મેથડ સોલ્વ કરીએ છીએ. સ્કેલની આપણી લિમિટેશન્સ રહેતી હોય છે કે 1 સેન્ટીમીટર ટુ 100 ન્યૂટન પર mm સ્ક્વેર કે 50 ન્યૂટન પર mm સ્ક્વેર. જેટલો તમારો સ્કેલ તમે પાવરમાં સારો લો છો એટલે જેટલો તમારો સ્કેલ ઓછો એટલી એક્યુરેસી તમારી વધારે. તમારું જે ગ્રાફિકલ પેપર હોય છે એ ગ્રાફ પેપરની અંદર તમારા 8ની અંદર 10 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટરમાં 10 mm હોય છે એટલે 8 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ તમે 50 ન્યૂટન પર mm સ્ક્વેરનું સ્કેલ સિલેક્ટ કરો છો એટલે તમારી એક લિસ્ટ કાઉન્ટ જે થાય છે એ 5 ન્યૂટન પર mm સ્ક્વેર થાય છે. એટલે ઓછામાં ઓછું તમારું જે આન્સર્સ આવે છે એની અંદર 5 ન્યૂટન પર mm સ્ક્વેરના વેરિએશનની ડિફરન્સ રહેવાની શક્યતા છે. જો તમારું સ્કેલ 1 ઇઝ ઇક્વલ ટુ 100 હોય તો તમારા 1 mmની અંદર તમારા ડિફરન્સની જે પ્રોબેબિલિટી છે એ 10 ન્યૂટન પર mm સ્ક્વેરની છે. એટલે એવું નથી કે આન્સર ખોટો હોય છે, પણ તમારો આન્સર જે છે એ તમારા ગ્રાફની અને તમારા સ્કેલની લિસ્ટ કાઉન્ટ પર ડિપેન્ડ કરતો હોય છે. એનાલિટિકલ મેથડથી તમને જે આન્સર મળે છે એ તમને ડેસિમલ પોઈન્ટ સુધીનો આન્સર મળે છે. 100.34 ન્યૂટન પર mm સ્ક્વેર, 126.32 ન્યૂટન પર mm સ્ક્વેર, એટલે ડેસિમલ પોઈન્ટ સુધી તમને આન્સર્સ મળે છે. જ્યારે આની અંદર એવું ડેસિમલ પોઈન્ટ સુધી આન્સર મળતો નથી. તમારો આન્સર તમારા લિસ્ટ કાઉન્ટના મલ્ટિફિકેશનની અંદર હોય છે. અગેન તમારે બહુ એક્યુરેસિકલ આન્સરમાં જવું હોય તો તમે એની અંદર જે વેલ્યુઝ યુઝ કરો છો એને તમે કેલ્ક્યુલેશન્સ કરીને પણ આન્સર ફાઇન્ડ કરી શકો છો. એક થોડી ઘણી એરર્સ કહી શકો એરર કે આની અંદર જે આન્સર્સ હોય છે એ નોટ ધેટ મચ એક્યુરેટ એઝ ધી એનાલિટિકલ મેથડ, પણ નિયર બાય તો તમારો આન્સર હોય જ છે. તો મોર સર્કલ મેથડ તમે ટોટલ જે 4 ટાઈપના લોડિંગ વિશે હંમેશા વાત કરું છું કે એચસીએલ હોય, બાય એચસીએલ હોય, એચસીએલ વિથ ધ શિયર હોય અને એચસીએલ વિથ ધી બાય એચસીએલ વિથ ધ શિયર હોય. એટલે એ જે 4 લોડિંગની હું તમને ફ્રિકવન્ટલી વાત કરતો હોઉં છું, તો એ 4 લોડિંગ માટે આપણે અહીંયા જે કન્સેપ્ટ આનો યુઝ કરવાનો છે, મોર સર્કલ મેથડનો કન્સેપ્ટ યુઝ કરવાનો છે. તો કન્સેપ્ટ વાઇઝ ઇટ સેમ રહે છે. જે મેથડ તમે વાપરી છે એ જ મેથડ તમારે અહીંયા ફોલો કરવાની હોય છે. સો મીનવેલ એવું કંઈ ખાસ ડિફરન્સ નથી હોતો કે બધા મેથડમાં તમને કોઈ ડિફરન્સ કે એક્ઝામ્પલે તમને ડિફરન્સ જોવા મળે એવું હોતું નથી. તો ચાલો આપણે મોર સર્કલ મેથડના એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જેવી રીતે ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈશું એચસીએલ વાળું. તો એક્ઝામ્પલના ડેટા હું અહીંયા ડિસ્ક્રાઇબ કરું તો અ પોઈન્ટ ઇન અ strain material is subjected to principal stress 400 Newton per mm square in tensile. અહીંયા પણ જેવી રીતે ટેન્શનમાં પ્લસ અને કોમ્પ્રેશનમાં માઇનસ હોય છે, મોર સર્કલ મેથડમાં બી ટેન્શન અને કોમ્પ્રેશનની ડાયરેક્શનનો બહુ મોટો રોલ રહેલો હોય છે. એ રીતે તમારે સિલેક્ટ કરવાનું હોય છે. એન
ઓબ્લિક પ્લેન એટલે જે આપણું ઇન્ક્લાઇન પ્લેન હોય છે એ પ્લેન મેકિંગ an angle of 30 degree with the plane of major axis, major principal stress અથવા જે રીતે તમે ડિફાઇન કરો એવી રીતે સ્ટ્રેસ determine using Mohr circle method. Determine using Mohr's circle method. આપણે જાણીએ છીએ એવી રીતે PN, PT અને PR. PN, PT અને PR. નોર્મલ સ્ટ્રેસ, ટેન્જન્શિયલ સ્ટ્રેસ અને રિઝલ્ટન્ટ સ્ટ્રેસ. આપણે અગાઉના એક્ઝામ્પલમાં આ બધી જ કેલ્ક્યુલેશન્સ એનાલિટિકલ રીતે કરેલી છે. સો આપણે અહીંયા એ રીતે કરવાની છે. આ જ વસ્તુ તમે ફોર્મ્યુલા બેઝ પર જાઓ તો PH ડિવાઇડ બાય 2 પ્લસ PX બાય 2 સાઇન થીટા એવી રીતે બી તમે કોસ 2 થીટા અને સાઇન 2 થીટા એ ફોર્મ્યુલાના બેઝ પર બી તમે કરી શકો છો. એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે જે આપણે જોઈએ છે. સૌથી પહેલાં મારી પાસે ગ્રાફ પેપરની ફેસિલિટી નથી, પણ આપણી પાસે ગ્રાફ પેપરની ફેસિલિટી હોય તો બી અને આપ ગ્રાફ પેપર ના બી હોય અને સાદા પેપર્સની અંદર એટલે કે તમારી પાસે જે ફૂલ સ્ટેપના પેજીસ હોય છે લાઇનવાળા એમાં બી તમે એક્યુરેટ સ્કેલના બેઝ પર જઈ અને આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. એટલે દર વખતે ગ્રાફિકલ પેપર કમ્પલસરી છે એવું બી નથી. તમે સાદા પેપરમાં કે બ્લેન્ક પેપરમાં બી આ વસ્તુ કરી શકો છો. સૌથી પહેલું સ્ટેપ જે રહે છે એ આપણું રહે છે સ્કેલ સિલેક્શન્સ. આપણી નોર્મલ જે ફૂલ સ્ટેપ હોય છે એની વિડ્થ 12 થી 15 સેન્ટીમીટરની આસપાસ હોય છે, અમુકની વધારે બી હોય છે અને ગ્રાફની તમારી અરાઉન્ડ 18 થી 20 સેન્ટીમીટરની વિડ્થ રહેતી હોય છે. સો તમારે ગ્રાફના ડાયમેન્શન્સ પરના પ્રમાણે તમારે હંમેશા સ્કેલ સિલેક્ટ કરવાનું રહે છે. અત્યારે જો હું સેક્શન સિલેક્ટ કરું મારી પાસે 1 સેન્ટીમીટર ટુ 25 ન્યૂટન પર mm સ્ક્વેર બી અવેલેબલ છે, પણ એ કેસમાં મારે વિડ્થ મિનિમમ કેટલી જોઈશે 16 સેન્ટીમીટર જેટલી લેન્થની જરૂર પડશે. અત્યારે તો ભલે મારી પાસે એક જ એટલે કે યુનિએક્શિયલ ફોર્સ છે, પણ સિમિલર વે જો મારી પાસે બાયએક્શિયલ હોય તો મારે જે ડાયામીટર અને રેડિયસ જે જરૂર પડે એ વધ અને ઘટ થતી હોય છે. તો સ્કેલ એવી રીતે સિલેક્ટ કરો કે તમારા બુકની અંદર તમે ઇઝીલી એકોમોડેટ કરી શકો છો. તો ઇન્સ્ટેડ ઓફ 25 આઈ વિલ ગો વિથ ધી 50 ન્યૂટન પર mm સ્ક્વેર. અને સ્કેલ એવો તો સિલેક્ટ બિલકુલ જ ના કરતા કે તમારું જે ડિસ્ટન્સ જે છે એ તમારું ડેસિમલ વેલ્યુઝમાં આવે. એટલે એક્ઝામ્પલ ફોર્મ કે હું 1 સેન્ટીમીટર ટુ 30 સિલેક્ટ કરું તો મારું સ્કેલ જે આવશે એ 13.33 સેન્ટીમીટર આવે. તો એવું કોઈ બી જાતનું સિલેક્ટ તમે સ્કેલ કરતા નહીં. તો સ્કેલથી મોર સર્કલથી ડ્રો કરવા માટે જસ્ટ સિમ્પલી અને એક્ઝામ્પલ જે તમે શરૂઆત કરો એ તમારે બુકના મિડલ પેજથી એટલે તમારું ફૂલ સ્ટેપ જો તે આવું હોય તો ઓલમોસ્ટ યુ સ્ટાર્ટ ફ્રોમ ધી ટોપથી 1/3 પોર્શનમાં અથવા હાફ પોર્શનમાં તમે ડ્રો કરજો જો શક્ય હોય તો. તો મોર સર્કલ મેથડથી આપણે હવે એક્ઝામ્પલનું સોલ્યુશન કરીશું. મોર સર્કલ મેથડ એકંદરે ઇઝી અને ફ્લેક્સિબલ અને વી કેન સે તે થોડું જલ્દી થાય એ રીતની છે. તો મોર સર્કલ મેથડમાં સૌથી પહેલાં ઓ ઓરિજિન લઈએ. ઓ ઓરિજિન એટલે તમારે કોઈ બી એચસીએલ હોય, યુનિએચસીએલ હોય, બાયએચસીએલ હોય કે તમારું શિયર હોય કે કોઈ બી કન્સેપ્ટથી તમે એક્ઝામ્પલ સોલ્વ કરતા હો તો તમારે એક રેફરન્સ પોઈન્ટ તરીકે ઓ તો લેવો જ પડે છે. એની અંદર નોર્મલ કન્સિડરેશન આપણે એવું રાખીએ છીએ કે જો ટેન્શન હોય તો ઓની રાઇટમાં અને જો કોમ્પ્રેશન હોય તો ઓની લેફ્ટમાં. તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા હોઈએ. તો અહીંયા આપણું ફોર્સ જે છે ટેન્શન છે તો વિલ ડ્રો ઓન ધ રાઇટ સાઇડ. તમે એનાથી ઊંધી પણ સાઇન કન્વેન્શન લઈ શકો છો કે ટેન્શન હોય તો લેફ્ટમાં અને કોમ્પ્રેશન હોય તો રાઇટમાં. એ રીતે બી તમે યુ મે ગો વિથ ધેટ વન. સો ઓ પોઈન્ટથી હું અત્યારે 400 મારું જે સ્ટ્રેસ આપેલું છે સિગ્મા એચ કે પીએચ જે છે તો આ સ્કેલ લેતા મારી પીએચની જે વેલ્યુ છે એ 8 સેન્ટીમીટર જેવી થાય છે. તો ઓથી લઈ રાઇટ સાઈડ મારે 8 સેન્ટીમીટરની એક લાઇન ડ્રો કરવાની છે અને થોડું ડોટેડ પાર્ટ જે છે એ દેટ મારે એક્સટેન્ડ કરવાનું છે. આ જે પોઈન્ટ જે છે એ પોઈન્ટને આપણે પોઈન્ટ એ તરીકે નામ આપીએ છીએ. આ પોઈન્ટને આપણે પોઈન્ટ એ તરીકે નામ આપીએ છીએ. એ અને ઓ એનો
સેન્ટર પોઈન્ટ લઈએ છીએ જેને આપણે સી નામ આપીએ છીએ. એ સી પોઈન્ટને નામ આપ્યા પછી ઓસી ઓર ઓએ એઝ અ રેડિયસ. ફરી રિપીટ કરું છું. ઓએ તમે ડ્રો કરો છો 8 સેન્ટીમીટર બીકોઝ 400 ન્યૂટન પર mm સ્ક્વેરનો તમારો સ્કેલ છે, તમારું સ્ટ્રેસ છે અને એમાં તમારું 50નું તમે સ્કેલ લો છો. સો 400 ડિવાઇડ બાય 50 એટલે તમારો આન્સર આવે છે 8 સેન્ટીમીટર. એટલે ઓ પોઈન્ટથી તમે 8 સેન્ટીમીટરની એક લાઇન ડ્રો કરો છો જે ટેન્સાઇલ છે એટલે રાઇટ સાઈડ કરીએ છીએ. ઓ અને સીનું સેન્ટર લઈએ છીએ જેને આપણે સી નામ આપીએ છીએ અને ઓસી ઇઝ ઇક્વલ ટુ સી એ રેડિયસ લઈ સીને સેન્ટરમાં મૂકી અને એક આપણે સર્કલ આ રીતે ડ્રો કરીએ છીએ. મારું પરફેક્ટ સર્કલ કદાચ નહીં હોય પણ તમે કન્સેપ્ટ સમજી શકો છો એવું આશા રાખું છું. આ પોઈન્ટથી સીથી કયા પોઈન્ટથી સી પોઈન્ટથી મારામાં ડિગ્રી આપ્યું છે 30 ડિગ્રી આપ્યું છે. એ 30 ડિગ્રી છે એટલે આપણે જાણીએ છીએ દરેક ફોર્મ્યુલાની અંદર આપણું થીટા નથી પણ આપણે દરેક જગ્યાએ 2 થીટા ડિગ્રીનો યુઝ કરતા હોઈએ છીએ. તો અહીંથી હું 2 થીટા એટલે કે 60 ડિગ્રીનો યુઝ કરી અને એક લાઇન ડ્રો કરું છું. એ લાઇનને હું પોઈન્ટ પી તરીકે નામ આપું છું અથવા તમે સિક્વન્સમાં બી જઈ શકો છો. આ સી છે તો આને હું નામ આપી શકું છું ડી આપું છું નામ ડી. અને એ ડી પરથી હું એક વર્ટિકલ લાઇન બાયસેક્ટ લઉં છું જે એસીને બાયસેક્ટ કરે છે. એ પોઈન્ટનું નામ હું આપું છું ઈ નામ આપું છું. તો આ ફરી મિત્રો જોશો કે સી એઝ અ સેન્ટર, ઓસી ઓર સીએ એઝ અ રેડિયસ લઈ અને સી પરથી મેં એક સર્કલ ડ્રો કર્યું છે. એ સર્કલ મારું એઝ યુઝ્યુઅલ ઇટ્સ અ સેન્ટર પોઈન્ટ ઓફ ઓ એન્ડ એ, તો એ બંનેને બાયસેક્ટ કરશે અને એ સર્કલ ડ્રો કરી સીમાંથી મેં 60 ડિગ્રી એટલે કે 2 ટાઈમ્સ ધ થીટા એ પર એંગલ લઈ અને મેં એક લાઇન ડ્રો કરી છે જે ડીને બાયસેક્ટ કરે છે અને ડી પરથી મેં વર્ટિકલ બાયસેક્ટર લીધું છે જે મારું એસીને ઈ પર બાયસેક્ટ કરે છે. આ અહીંયા મારું પ્રાઇમરી લાઇન્સ થઈ છે. આની અંદર જે મારે વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે એ છે. અહીંયા જે મને ડીઈ મળે છે એ મારું એફટી અથવા પીટી છે અથવા સિગ્મા ટી છે. જે મને વેલ્યુ મળે છે એ મારી કઈ વેલ્યુ છે? પીટી વેલ્યુ છે જેને મારે ટેન્જન્શિયલ કે શિયર સ્ટ્રેસ કહું છું. સો પીટી ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ ઈ. એટલે આ વેલ્યુને જ્યારે હું સ્કેલ લઈને માર્ક કરું છું, આ વેલ્યુને જ્યારે હું સ્કેલ લઈને માર્ક કરું છું એટલે ત્યારે મને જે વેલ્યુ મળે છે એ આન્સર મારો પીટીનો આન્સર છે. ઓ પોઈન્ટથી જ્યારે હું આ ડિસ્ટન્સ માર્ક કરું છું એ મારું પીએન છે. એ મારું પીએન છે એટલે નોર્મલ સ્ટ્રેસ છે. તો નોર્મલ સ્ટ્રેસ પીએન ઇઝ ઇક્વલ ટુ ઓઈ. એ મારું શું થશે? ઓઈ દેટ યુ કેન સી ઇન ધ ડાયાગ્રામ. એટલે એ પીએન મળે છે. ડી અને ઓને હું જ્યારે કનેક્ટ કરું છું એ મને જે મળે છે પીઆર મળે છે. એટલે પીઆર ઇઝ ઇક્વલ ટુ ઓ ડી. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો આખું તમારું સેક્શન સિલેક્શન્સ. એટલે ડી જોઈન કર્યા પછી ડીને હું ઓથી જોઈન કરું છું એટલે મને જે ઓ ડી મળે છે એ મારું રિઝલ્ટન્ટ સ્ટ્રેસ મળે છે. ડીઈ મળે છે એ મારું ટેન્જન્શિયલ સ્ટ્રેસ મળે છે અને ઓ ઈ મળે જે મને મળે છે એ મારો નોર્મલ સ્ટ્રેસ મળે છે. તો અહીંયા જે મને મળે છે એ મને આલ્ફા મળે છે. આલ્ફા મળ્યા પછી જે તમે ટેન ઓફ ઇન્વર્સથી વેલ્યુથી આપણે ફાઇન્ડ કરતા હોય છે, વેલ્યુ ઓફ આલ્ફાની આપણે એવી રીતે ફાઇન્ડ કરતા હોઈએ છીએ. તો અહીંયા ગ્રાફિકલ મેથડથી જ્યારે મારી પાસે ખાલી અને માત્ર એક જ સ્ટ્રેસ હતો ત્યારે મેં જે પીટી, પીએન અને પીઆર અને આલ્ફા એ કેવી રીતે ફાઇન્ડ કરવાનું એ મેં અહીંયા તમને ડિસ્ક્રાઇબ કર્યું છે. એ તમે આપ જે એક્ઝામ્પલ છે એની અંદર જોઈ શકો છો. આ એક્ઝામ્પલ જ્યારે તમે કોઈ બી એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો એનાલિટિકલ અને ગ્રાફિકલ ત્યારે એક એક્ઝામ્પલ ગ્રાફિકલથી અને એનાલિટિકલથી બંને મેથડથી સોલ્વ કરીને જ્યારે તમે કમ્પેર કરશો એટલે તમને એની વેલ્યુઝ વિશે ખ્યાલ આવશે. હવે આપણે મિત્રો બીજો એક્ઝામ્પલ જોઈશું જે આપણે બાયએક્સિયલ સ્ટ્રેસ માટે સોલ્વ કરવાના છે. તો એક્ઝામ્પલના ડેટા મોરલેસ તો સેમ જ રાખીએ છીએ આપણે. અ પોઈન્ટ ઇન અ સ્ટ્રેન મટીરિયલ subjected to principal stresses of, હવે આપણે અહીંયા
બે રીતે કરીએ. તમને ફોર્મ્યુલામાં એક્ઝામ્પલમાં બી બતાવ્યું કે જ્યારે બાયએક્સિયલ કરતા હોઈએ કે યુનિએક્સિયલ વિથ ધ બાયએક્સિયલ કરીએ ત્યારે ટેન્શન બી હોય અને કોમ્પ્રેશન બી હોય. તો એક એક્ઝામ્પલ આપણે લઈશું જેમાં બંને ટેન્શન લઈશું અને બીજું એક્ઝામ્પલ લઈશું જેમાં આપણે એક ટેન્શન ને એક કોમ્પ્રેશન લઈશું. ઇન અ મટીરિયલ સબસ્ટ્રેસીસ ઓફ એક્ઝામ્પલની વેલ્યુ આપણે લઈએ 600 ન્યૂટન પર mm સ્ક્વેર એન્ડ 250 ન્યૂટન પર mm સ્ક્વેર. બોથ આર ટેન્સાઇલ ઇન નેચર. ઓકે, સો હવે આપણે એંગલ બોલતા હોઈએ છીએ. સો ફોર એન ઓબ્લિક પ્લેન, ફોર એન inclined plane, oblique plane making angle of 30 degree. હવે ઘણીવાર પ્રીવિયસ એક્ઝામ્પલમાં જોયું હશે તો મેકિંગ એંગલ વિથ ધ લાર્જર એક્સિસ, લાર્જર ડાયમેન્શન, શોર્ટર ડાયમેન્શન, મેજર એક્સિસ, માઇનર એક્સિસ, એના બદલે 30 ડિગ્રી ખાલી લખેલું હોય. જો એવું સ્પેસિફિક ના લખેલું હોય તો તમારી જે એંગલ છે વિથ રિસ્પેક્ટ ટુ વર્ટિકલ જ, એટલે કે આપણે જે ડાયમેન્શનમાં લેતા હોઈએ એટલે આ જ એંગલ તમારે ગેસ કરવાનો. અને આ જે વસ્તુ અહીંયા મિત્રો લખી રહ્યો છું સ્ક્રીન ઉપર, એ ડેટાના બદલે જો તમારે ફિગર બી આપેલી હોય કે ડ્રો એન્ડ મોર સર્કલ ફોર ધી ડાયાગ્રામ એટ શોન ઇન ફિગર, એટલે અત્યારે જે આપણા માટેનું ડાયાગ્રામ જે છે એ 600 થયું, આ 250 થયું અને આ તમારું 30 ડિગ્રી થયું. એટલે આ ડાયાગ્રામ હું તમને આપું, જો મેં અહીંયા ડ્રો કરેલો છે, સો એ ડાયાગ્રામનો યુઝ કરીને તમે મોર સર્કલ મેથડથી પણ આ ટ્રાન્સફર કરી અને એનાલિટિકલ અને અથવા ગ્રાફિકલ મેથડથી તમે ડ્રો કરી શકો છો અને ફાઇન્ડ બી કરી શકો છો. સો એ રીતે બી તમે કરી શકો છો. તો ઘણીવાર ડેટા આપેલા હોય છે, બધું ડિસ્ક્રાઇબ કરેલું હોય છે, ઘણીવાર ફિગર જે અહીંયા છે એ ફિગરમાં પણ વસ્તુ આપેલી હોય છે. 30 ડિગ્રી વિથ મેજર એક્સિસ. ઓકે, તો આ ડાયમેન્શન બતાવી દીધું છે. સો કેલ્ક્યુલેટ ધી અગેન નોર્મલ સ્ટ્રેસ, શિયર સ્ટ્રેસ અને રિઝલ્ટન્ટ સ્ટ્રેસ PN, PT અને PR. સો અહીંયા અગેન સ્કેલ સૌથી પહેલાં સિલેક્શન આવે. સ્કેલ હું અગેન અહીંયા 50. એક વસ્તુ બીજી કહું છું કે જ્યારે બંને ટેન્શનમાં હોય ને ત્યારે તમારે જે મેજર વેલ્યુ હોય, જે મોટી વેલ્યુ હોય એ જોઈને એનું પ્રમાણે સ્કેલ સિલેક્ટ કરવાનું, કેમ કે એટલું જ તમારે મેક્સિમમ ડાયમેન્શનિંગ થશે. પણ જો તમારું એક ટેન્શન એક કોમ્પ્રેશન હોય તો સેક્શન સિલેક્ટ કરતી વખતે બંને વેલ્યુનું ટોટલ કરવાનું. કેમ કરવાનું એ તમને એના પછીના એક્ઝામ્પલમાં કરીશું. આપણે આ જ એક્ઝામ્પલ છે એ ટેન્શન અને કોમ્પ્રેશન બંને રીતે કરીને આપણે બતાવીશું. સો આપને વધારે સારો આઈડિયા આવશે. સો અત્યારે સિલેક્ટ હું સ્કેલ શું કરું છું, 1 સેન્ટીમીટર ઇન્ટુ 50 ન્યૂટન પર mm સ્ક્વેર. તો જે આપણે અગાઉ કર્યું એવી રીતે સૌથી પહેલાં પોઈન્ટ O લેવાનું છે. સૌથી પહેલાં રેફરન્સ પોઈન્ટ O છે. તમે રેફરન્સ પોઈન્ટને R નામ બી આપી શકો છો, T નામ બી આપી શકો છો. એ તમે તમારી પસંદગી પ્રમાણે તમે નામ આપી શકો છો. 600 છે એટલે 600 માટે હું લાઇન ડ્રો કરીશ તો મારી 12 સેન્ટીમીટર લાંબી લાઇન ડ્રો થશે. 12 સેન્ટીમીટર અથવા હું બીજે લખું OA ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. આ પોઈન્ટને હું એ પોઈન્ટ નામ આપું છું. બરાબર, 12 સેન્ટીમીટર. જો બંને ટેન્શન હોય સો બંને એક જ બાજુમાં ડ્રો કરવાના. તો ફર્સ્ટ છે તમારું સિગ્મા એક્સ કે પી એક્સ, બીજું છે તમારું સિગ્મા વાય કે પી વાય. એટલે 250 એટલે થશે 5 સેન્ટીમીટર આપણે અહીંયા ડ્રો કરીએ છીએ. એટલે OB તમારું આવશે 5 સેન્ટીમીટર. OA 12, OB 5. પ્રીવિયસ સ્ટેજમાં એટલે કે જ્યારે એક જ સ્ટ્રેસ હતું ત્યારે આપણે OAનું સેન્ટર સિલેક્ટ કર્યું હતું. અહીંયા આપણે OAના બદલે ABનું સેન્ટર લેવાનું છે, જેને આપણે C નામ આપવાનું છે. OAના બદલે ABનું સેન્ટર લેવાનું છે, જેને આપણે C નામ આપવાનું છે. નાઉ BC or AC as a radius and C as a center તમારે આ રીતે સર્કલ ડ્રો કરવાનું છે. તો તમને સમજી ગયા હશો કે પહેલાં કરતાં આ વસ્તુ ડિફરન્ટ કેવી રીતે પડે છે. પહેલાંમાં એક જ સ્ટ્રેસ હતું, અહીંયા બે સ્ટ્રેસ છે, AB અને OA અને OB, અને એમાં ABનું સેન્ટર લેવાનું છે. અગેન જેવી રીતે Cથી તમારે 2 ઇન્ટુ થીટા લીધું એટલે 30 to 60, એટલે અહીંયા તમારે 2 ઇન્ટુ 30નું એક લાઇન ડ્રો કરવાની છે ABCD, અને ત્યાં D પોઈન્ટ આપવાનો છે.
ડી પોઈન્ટથી વર્ટિકલ બાયસેક્ટ લેવાનું છે, જેને આપણે ઈ પોઈન્ટ નામ આપવાનું છે. તો મિત્રો આખું આપ મોર સર્કલ મેથડ સમજ્યા હશો એવું આશા રાખું છું. અને ઓથી ડોટેડ લાઇન ડ્રો કરવાની છે જે ડીથી જીથી જશે. તો આપણી પાસે મોર સર્કલ અત્યારે ડાયાગ્રામ તૈયાર છે, ઓ ઈ, ઓ ડી અને ડી. જેવી રીતે પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે ડી જે છે ડીઈ, ડી તમને શું આપે છે? તો ડી તમને શું આપે છે? એફ ટી આપે છે. અને ઓઈ તમને શું આપે છે? તો ઓઈ તમને એફ એન આપે છે, તે આપણા કેસમાં પી એન આપે છે, અથવા પી ટીના બદલે પી એન આપે છે. મિત્રો અહીંયા લાગશે કે પી એન અને પીટી પહેલાં મેં આટલું લીધું અને અહીંયા મેં એફ ટી ને એફ એન કેમ લીધું. તો હું તમને એ કહેવા માંગુ છું કે આ તમારા સ્ટ્રેસના કોમન સિમ્બોલ છે. તમે પી એન પીટી વાપરો કે એફ એન એફ ટી વાપરો, એ બંને સિમ્બોલના કેસમાં એકબીજાના ઇક્વિવેલન્ટ કાઇન્ડના સિમ્બોલ છે. સો અહીંયા તમારી પાસે આ જે વેલ્યુ મળે છે તમને પીઆર મળે છે, અને આ જે વેલ્યુ તમને મળે છે તમારી આલ્ફાની વેલ્યુ મળે છે. તો અહીંયા ગ્રાફિકલ મેથડથી તમે યુઝ કર્યો કન્સેપ્ટ શેનો? તો મોર સર્કલ મેથડનો કન્સેપ્ટ યુઝ કરી અને તમે સ્ટ્રેસીસ ફાઇન્ડ કર્યા છે, જેની વેલ્યુ તમને મળી જાય છે. તો આ આપણો મોર સર્કલ મેથડથી બીજો એક્ઝામ્પલ હતો, જેની અંદર બાય યુઝિંગ ધી કન્સેપ્ટ ઓફ ધી ગ્રાફિકલ મેથડ તમે શું ડિટરમાઇન કર્યું? તો તમે સ્ટ્રેસીસ ડિટરમાઇન કર્યા. તો આ તમારું થયું એક્ઝામ્પલ નંબર 2, જેની અંદર આપણે ફાઇન્ડ કર્યું. હવે જેવી તમે તમને ત્રીજો એક્ઝામ્પલ કહ્યો હતો કે આપણે ત્રીજા એક્ઝામ્પલમાં 8 ટેન્શન ને 1 કોમ્પ્રેશન લઈને સોલ્વ કરશું. તો હું ડેટા જે છે એ આ બીજા એક્ઝામ્પલના સેમ ડેટા રાખું છું અને એ ડેટા પરથી આપણે સોલ્વ કરીએ છીએ ત્રીજો એક્ઝામ્પલ, જેની અંદર એક ટેન્શન એક કોમ્પ્રેશન તરીકે લઈશું. તો આને હું કોપી કરું છું, બીજી સ્લાઇડમાં જઈ આને હું પેસ્ટ કરું છું. તો આ જે એક્ઝામ્પલના ડેટા જે છે એ હવે મારી પાસે અવેલેબલ છે, બરાબર છે. પણ હવે તમારે ખાલી ધ્યાનમાં શું રાખવું છે કે આ એક્ઝામ્પલની અંદર જે 600 છે, 600 છે કયું છે? ટેન્સાઇલ છે, અને 250 છે એ કોમ્પ્રેસિવ છે. તો હું શું લખીશ કે 600 ન્યૂટન પર mm સ્ક્વેર એન્ડ 250 ન્યૂટન પર mm સ્ક્વેર આર ટેન્સાઇલ એન્ડ કોમ્પ્રેસિવ રિસ્પેક્ટિવલી ઇન નેચર. રિસ્પેક્ટિવલી નેચર એટલે જે પહેલાં હોય એ પહેલું ગણવાનું, જે બીજું હોય એ બીજું ગણવાનું. એટલે 600 ટેન્સાઇલ આવશે, 250 કોમ્પ્રેશન આવશે. હવે સૌથી પહેલાં મેં તમને કહ્યું કે શું સિલેક્ટ કરીએ છીએ આપણે? તો સ્કેલ સિલેક્ટ કરીએ છીએ. હવે સ્કેલની અંદર અગાઉ કહ્યું હતું મેં પ્રીવિયસ લાઇનમાં, ને હજી ફરી રિપીટ કરું છું કે જ્યારે 8C ને T એટલે 8 કોમ્પ્રેશન ને ટેન્શન હોય ને ત્યારે બંનેનું ટોટલ કરવાનું. એટલે 600 + 250 એટલે 850 થયું, અને 50નું સ્કેલ લઉં એટલે આપણું કેટલું સેન્ટીમીટર થાય? 17 સેન્ટીમીટર થાય. જો તમારી પાસે ઇનફ સ્પેસ હોય, તમને લાગે કે તમારી નોટબુક છે 17 સેન્ટીમીટર જેટલી લાંબી પહોળી છે અને કદાચ 1 સેન્ટીમીટર બીજી બી જરૂર પડે, એટલે તમારી 17 કે 18 સેન્ટીમીટર જેવી વાઇડ તમારી ફૂલ સ્ટેપ હોય, તો તમે તો જ યુ ગો વિથ ધી સ્કેલ. અધરવાઇઝ તમે સ્કેલ રિડ્યુસ કરી શકો છો. અને મેં તમને અગાઉ કહ્યું હતું કે એવું ડેન્જરસ સ્કેલ નહીં લેવાનો કોઈ દિવસ, કે 40 કે 35 કે એવું કંઈ સ્કેલ નહીં લેવાનો. તો અહીંયા આપણી પાસે ઓપ્શન જોવા જઈએ તો એક જ વધે છે કે આપણે સ્કેલ લઈએ 1 સેન્ટીમીટર 100 ન્યૂટન પર mm સ્ક્વેર. તો ધીસ ઇઝ ક્વાઇટલી કે આમાં તમારે 6 સેન્ટીમીટર 600નું થયું ને 2.5 આનું થયું. એ રીતે પછી એવું બી ના કરતા કે આનો અલગ સ્કેલ લઉં ને આનો અલગ સ્કેલ લઉં, તો એવું બી બિલકુલ નહીં કરતા. યુ ઓલવેઝ ગો વિથ ધ સિમિલર કાઇન્ડ્સ ઓફ સ્કેલ ફોર બોથ ધી એક્ઝામ્પલ્સ. એટલે બંને એક્ઝામ્પલનો તમારે સેમ સ્કેલ લેવાનો છે. તો હવે પ્રોસિજર સ્ટાર્ટ કરીએ. પ્રીવિયસ બંને એક્ઝામ્પલમાં તમારું આ જે ફૂલ સ્ટેપ હતું એમાં તમે O પોઈન્ટ લેફ્ટમાં લઈને ચાલુ કર્યું, આ OA કર્યું કે OB કર્યું, જે તમે કર્યું એ ચાલુ કર્યું. જ્યારે અહીંયા તમારે તમારા ફૂલ સ્ટેપથી થોડી રાઇટ સાઈડથી ચાલુ કરવાનું. એટલે અહીંયા હું પોઈન્ટ O લઉં છું, OA થી A 6 સેન્ટીમીટર. કેમ 6 સેન્ટીમીટર? તો આ વખતે મેં સ્કેલ બદલ્યો છે, અને સ્કેલ બદલવાનું મારું બીજું બી કારણ છે કે દર વખતે 50-50 રાખવું, એટલે તમારા માઇન્ડમાં 50 થઈ જાય તેને અહીંયા 50 લેવાનો આવે. એટલે નોર્મલી
કોઈ બી ટીચર એકને એક વસ્તુ વારે ઘડીએ કરાવે તો સ્ટુડન્ટ્સને એ વસ્તુ માઇન્ડમાં એકદમ ઘર કરી જાય છે તેની હવે આ જ કરવાનું, એટલે મેં સ્ટીલ તો ચેન્જ કર્યો છે. અને આ ટેન્શન હતું પ્રીવિયસમાં, બંને સ્ટ્રેસ ટેન્સાઇલ હતા એટલે બંને મેં જમણી બાજુ કે રાઈટ સાઈડ લીધા હતા. હવે અહીંયા મારો જે બીજો સ્ટ્રેસ છે એ લેફ્ટમાં છે, તો બી જે છે ને એ હું લેફ્ટ સાઈડ લઈશ, એટલે ઓ એ અને ઓબી થશે મારો 2.5 સેન્ટીમીટર. જો તમારું સ્કેલ વધારે હોય તો તમે આ 12 સેન્ટીમીટર થશે અને આ 5 સેન્ટીમીટર થશે. એટલે આ વસ્તુ બહુ નાની છે, પણ મિસ્ટેક થાય તો માર્ક્સ પૂરા જશે. એટલે તમારે એવી રીતે જ પ્લાન આઉટ કરવાનું, OA અને OB. તો આ રીતે મેં સ્કેલ લઈ અને બંનેની વેલ્યુ ફાઇન્ડ કરી છે. તમને લાગે તો તમારે એ લેફ્ટમાં ને બી રાઇટમાં બી તમે લઈ શકો છો, અને બી લેફ્ટમાં ને એ રાઇટમાં લઈ શકો. તમારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે તમે અહીંયા જઈ શકો છો. ઓકે, હવે એઝ યુઝ્યુઅલ તમે જે રીતે સોલ્વ કર્યું છે કે અગાઉ બી આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે એવી રીતે આપણે અહીંયા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. અહીંયા આપણે સેન્ટર લેવાનું છે. અહીંયા આપણે ઇન પ્રીવિયસ કેસ આપણે જ્યારે બે સ્ટ્રેસ હતા, એક હતા ત્યારે આપણે OAનું સેન્ટર લીધું, પણ જ્યારે બે સ્ટ્રેસ હતા પ્રીવિયસ એક્ઝામ્પલમાં, આની વાત કરું છું, આની, ત્યારે આપણે ABનું સેન્ટર લીધું હતું. એટલે અહીંયા બી આપણે એ જ વસ્તુ કરવાની છે કે જે સેન્ટર લેવાનું જે છે એ આપણે ABનું સેન્ટર લેવાનું છે. સેન્ટર ઓફ AB ઇઝ ધ C, એટલે C ઇઝ ધ સેન્ટર ઓફ AB. હું ફરી રિપીટ કરું છું મિત્રો કે અહીંયા સેન્ટર શેનું લેવાનું છે, આપણે ABનું સેન્ટર લેવાનું છે C. એટલે ABનું સેન્ટર તમે જ્યારે C લો છો, ઇન ધેટ કેસ BC is equal to CA. BC is equal to CA. Now C as a center, AC as a radius or BC as a radius. Draw the circle. આ સર્કલ થોડો મોટો થશે આપણા કેસમાં, કેમ કે પ્રીવિયસ કેસ કરતાં આની રેડિયસ જે છે ને એ વધારે હશે. તો જે સર્કલ પ્રીવિયસ કેસમાં ખાલી જમણી બાજુ જ ના એક્ઝામ્પલમાં તમે સર્કલ ડ્રો કરતા હતા, જ્યારે આની અંદર તમારું કમ્પ્લીટ સર્કલ અહીંયા ડ્રો થવાનું છે અને એની અંદર તમે આ જોઈ શકો છો. એના પછીની જે તમારી પ્રોસિજર છે કે આપણે Cના સેન્ટરમાં લઈ અને તમે શું કરો છો, Cને ધ્યાનમાં રાખ્યો છો. અહીંયા બી તમે શેના સેન્ટરમાં લખ્યું, Cના સેન્ટરમાં તમે ઓબ્લિક પ્લેનનો જે એંગલ છે એ યુઝ કરો છો. તો અગેન તમારે Cના સેન્ટરમાં લઈને ઓબ્લિક પ્લેનનો એંગલ યુઝ કરવાનો છે. 2 × 30 એટલે 60 ડિગ્રી લેવાનો. અગેન આ પોઈન્ટને હું D નામ આપું, બાયસેટને હું નામ આપું E આપું. યાદ રાખજો કે આપણે જે ટેન્શન્સ લીધું છે એ O થી લીધું છે. તો અગેન જે મને આ મળશે એ મારું PT મળશે, જે O થી E મળશે એ મને મારું PN મળશે, અને આ મને મારું PR મળશે. તો અહીંયા આપણે જોયું કે પ્રીવિયસમાં બંને ટેન્શન હતા, આની અંદર એક ટેન્શન એક કોમ્પ્રેશન હતું. તો કેવી રીતે મેં એક્ઝામ્પલ સોલ્વ કર્યો એ તમે અહીંયા જોઈ શકો છો. બંને કોમ્પ્રેશન હશે ને ત્યારે બી એક્ઝામ્પલની મેથડ જેવી આપણે ટેન્શનમાં યુઝ કરી છે એવી જ રહેશે. પણ ઇન ધેટ કેસ જો તમારે કન્સેપ્ચ્યુઅલી જવું હોય તો A અને B બંને પોઈન્ટ છે તમારા લેફ્ટ સાઈડ તમે ઓથી ડ્રો કરી શકો છો. એવી રીતે તમે તમારો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. તો અહીંયા આપણે કેસ નંબર 3 જોયો કે જેની અંદર એક ટેન્શન હતું ને એક કોમ્પ્રેશનમાં હતું, અને એના માટે જે આપણે મૂવ સર્કલ મેથડ ડ્રો કરી છે. ફરી થોડું બ્રીફમાં સમજાવું તો સૌથી પહેલાં O થી A પોઈન્ટ લીધો રાઈટ સાઈડ કેમ કે ટેન્શન છે, O થી B લીધો લેફ્ટ સાઈડ લીધો કેમ કે કોમ્પ્રેશન છે, ABનું સેન્ટર માર્ક કર્યું જે C છે, AC ઇઝ ઇક્વલ ટુ BC છે, C એઝ અ સેન્ટર, AC ઓર BC એઝ અ રેડિયસ, અને સર્કલ ડ્રો કર્યો. એ સર્કલ ડ્રો કર્યા પછી C પોઈન્ટ લીધો, ત્યાંથી મારું જે એંગલ મને આપ્યું છે 30 ડિગ્રી, સો 2θ 60 લઈ અને ત્યાંથી મેં એક બાયસેટ કર્યું, જે બાયસેટ મારું થાય છે D પર. D થી મેં વર્ટિકલ લાઇન ડ્રોપ કરી જે મારી AC ને E પર છેદે છે અથવા ત્યાં બાયસેટ કરે છે, અને એ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને મારું OD, ED અને OE, એટલે OE જે છે એ મારું PN છે, DE છે મારું PT છે, અને OD છે મારું PR છે. તમે પ્રીવિયસ કેસ બી જોશો તો આ જ વેલ્યુ તમને મળે છે, OE, DE અને OD. અને એના પહેલાં તરત નામ જુદું આપ્યું હશે ના, એ જ નામ આપ્યા છે મે બી. એટલે એ વખતે તમને ખબર છે મેં B કેમ નથી આપ્યો, કેમ કે B એટલા માટે મેં નહોતો આપ્યો કે મારે તમને એ વખતે D અને E જ બાયસેટ કરીને બતાવવાના હતા કે OD PR છે, DE PT છે, અને OE જે છે મારું PN છે. તો આ જ વસ્તુ મેં ત્રણે એક્ઝામ્પલમાં આપણે જોઈ. સો હવે આપણે બીજા કેસ પર મૂવ કરશું, અને એ આપણો કેસ છે બાયએક્સિયલ વિથ ધી શિયર સ્ટ્રેસીસ.
સો બાયએક્સિયલ વિથ ધ શિયર સ્ટ્રેસીસમાં બી કન્સેપ્ટ જે છે એ સેમ કાઇન્ડનો કન્સેપ્ટ રહેવાનો છે. એ કન્સેપ્ટમાં બી તમારે ધ્યાન રાખવાનું, તો શું ધ્યાન રાખવાનું છે? ખાસ ધ્યાન એ રાખવાનું છે, ટેન્શન હોય તો રાઇટ સાઈડ, કોમ્પ્રેશન હોય તો લેફ્ટ સાઈડ. જ્યારે આની અંદર શિયર તમારું એક નવું એડ થાય છે, તો આની અંદર જે થોડી એક્ઝામ્પલની જે મેથડ છે ને એ લિટલ બીટ મિત્રો ચેન્જ થાય છે, થોડું ઘણી ચેન્જ થાય છે. હવે હું અગાઉના એક્ઝામ્પલને ફરી આ જ કન્સેપ્ટમાં લેવા જાઉં તો એ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો ફરી એ જ એક્ઝામ્પલ હું કોપી પેસ્ટ કરું છું તમારા માટે. તો આની અંદર મારે શિયર સ્ટ્રેસ એડ કરવાનો બાકી રહી જાય છે. તો શિયર સ્ટ્રેસ હું આની અંદર એડ કરું છું. તો બંને ટેન્સાઇલમાં છે. મેકિંગ એન એંગલ વિથ ધી 30 ડિગ્રી, એટલું તો આપણી પાસે છે જ. મેકિંગ એન એંગલ 30 ડિગ્રી. તમે એંગલ બદલી બી શકો છો, પણ મેં એક કન્સેપ્ટ 30 ડિગ્રી બતાવ્યો છે. એન્ડ શિયર સ્ટ્રેસની વેલ્યુ જે છે ને એ હું 200 ન્યૂટન પર mm² લઉં છું. અત્યારે આપણા માટે આ બંને જે છે ને એ ટેન્સાઇલ નેચરના છે. આપણા માટે અત્યારે PX અને PY એ બંને જે છે એ ટેન્સાઇલ નેચરના છે. અને શિયર સ્ટ્રેસ હું અહીંયા વધારાનું શું એડ કરું છું? 200 ન્યૂટન પર mm² હું શું કરું છું? અહીંયા એડ કરું છું. આફ્ટર એડિંગ this two value, which two value? Angle and shear stress. તમારો એક્ઝામ્પલમાં લિટલ બીટ ચેન્જીસ આવે છે એ આપણે જોઈશું. હવે મિત્રો તમારા પ્રશ્ન માઇન્ડમાં આવ્યો હશે કે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલ જે ફાઇન્ડ કર્યા એનાલિટિકલથી એમાં PN અને PT બી ફાઇન્ડ કર્યું એ તો ઠીક છે, પણ PN1 ને PN2 બી ફાઇન્ડ કર્યું છે એ ક્યાં ગયું? એટલે જે પ્રિન્સિપલ પ્લેન્સ ફાઇન્ડ કર્યા એ ક્યાં ગયા? પ્રિન્સિપલ સ્ટ્રેસીસ ફાઇન્ડ કર્યા એ ક્યાં ગયા? તો એ બી મિત્રો તમે દરેકે દરેક એક્ઝામ્પલ જે પ્રીવિયસ બી પણ સોલ્વ કર્યા છે એની અંદર તમે જઈને સોલ્વ કરી શકો છો અને એના આન્સર ફાઇન્ડ કરી શકો છો. હું તમને બતાવું છું કેવી રીતે થાય છે. અરેન તમે જાણો છો કે હું દર વખતે પોઈન્ટ કયો લઉં છું? એ લઉં છું. તો દર વખતે પોઈન્ટ લીધો છે મેં, એ લીધો છે. અત્યારે બંને ટેન્સાઇલ નેચરમાં છે એટલે હું સ્કેલ કયો સિલેક્ટ કરું છું? 1 સેન્ટીમીટર ઇઝ ટુ 50 ન્યૂટન પર mm². કોમ્પ્રેશનમાં આવે ત્યારે તમારે થોડું ડાયમેન્શન વધારે જોઈએ છે, એટલા માટે મેં પ્રીવિયસ એક્ઝામ્પલમાં જે સ્કેલ સિલેક્ટ કર્યો હતો એ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન પર mm²નું સ્કેલ મેં પસંદ કર્યો હતો. હવે પોઈન્ટ O સિલેક્ટ કર્યું. O થી મારે શું ડ્રો કરવાનું? A. O થી A કેટલું થશે? 12 સેન્ટીમીટર. મિત્રો આની પ્રોસિજર તમે સમજી જશો ને તો તમને આ ગ્રાફિકલ મેથડ જે છે ને એ એનાલિટિકલ કરતાં બી વધારે ઇઝી લાગશે. સો O થી A 12 સેન્ટીમીટર, O થી B 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર. હવે તમે જોયું અહીંયા કે જે આ જે સ્ટેપ જે છે એ આપણે બાયએક્સિયલ વચ્ચે બી કર્યું હતું ને એ અહીંયા બી કરશું. અને બાયએક્સિયલમાં આપણે શું કરીએ છીએ કે હવે A અને B નો સેન્ટર લઈએ છીએ, જ્યારે અહીંયા આપણે થોડી ઘણી લિટલ બીટ મેથડ જે છે એ બદલવાની છે. સેન્ટર તો C જ રહેશે, AB ABનો જ રહેશે, પણ થોડી ઘણી મેથડ આ બદલાશે કે અહીંયા આપણું શિયર સ્ટ્રેસ કેટલું આપ્યું છે? 200. એટલે B થી અને A થી 200 એટલે કેટલું થયું? 4 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર. એ બે પોઈન્ટ તમારે ડ્રો કરવાના આવશે. એ બે પોઈન્ટને હું નામ શું આપ્યું છું? P અને Q. P અને Q એટલે તમારા શિયર સ્ટ્રેસના પોઈન્ટ છે અને એ તમારે આ રીતે ડ્રો કરવાના છે, P અને Q. અને P અને Q ને હું જોઈન કરું છું એટલે એ જે મારો પોઈન્ટ છે C પર થાય છે અને C એટલે સેન્ટર ઓફ AB ઓલ્સો. એટલે એ રીતે તમે જવા જાઓ તો ABનું સેન્ટર ડ્રો કરીને C કરશો તો P, C અને Q એ ત્રણે પોઈન્ટ જે છે એ એક જ લાઇનમાં આવશે. એટલે તમે ABનું સેન્ટર C માર્ક કરો કે ના કરો, પહેલાં માર્ક કરો પછી P અને Q ડ્રો કરો. વોટ એવર મેથડ યુ વિલ ફોલો, ઇન ઓલ ધ મેથડ અલ્ટિમેટલી તમને જે મળશે એ ત્રણ પોઈન્ટ જે છે P, C, Q એ એક જ લાઇનમાં આવશે. હવે મિત્રો અત્યાર સુધી આપણે શું કર્યું કે આપણે AC અથવા BC લીધું એઝ અ રેડિયસ અને C એઝ અ સેન્ટર, અથવા કોઈ બી મેથડમાં આપણે પ્રીવિયસમાં બી આ વસ્તુ કર્યું. અહીંયા તમારે AC અને BC નહીં પણ PC અથવા QC એઝ અ રેડિયસ લેવાનું છે. ફરી રિપીટ કરું છું, શું લેવાનું છે? PC અથવા QC, કેમ કે બંને સેમ હશે એ તમને લેવાનું છે. એટલે આ વખતે તમારું જે લાઇન ડ્રો થશે એ તમારું સર્કલ જે છે ને એ થોડું A થી બિયોન્ડ જશે અને તમે જ્યારે લાઇન ડ્રો કરશો તો એ જે તમારી જે છે P અને Q ને બાયસેક્ટ કરવી જોઈએ. જો તમારા ગ્રાફિકલની અંદર થોડી ઘણી બી લાઇન એટલે તમારું એવી રીતે તમે લાઇન લીધી
કે ક્યુ પોઈન્ટ આ છે અને તમારી લાઈન આવી કે આવી જાય તો સમજવાનું તમારી ભૂલ છે, એ તમારી ગ્રાફિકલ એરર ઇન્ડિકેટ કરે છે. એ તમારે મિત્રો જ્યારે બી ગ્રાફિકલ મેથડ યુઝ કરો એટલે જે સારી કેટેગરીનું પ્રોટેક્ટર અને ડિવાઈડર તમારે યુઝ કરવાનું, જેથી તમે પરફેક્ટલી આન્સર બને એટલો નિયરેસ્ટ તમે આન્સર એની અંદર ફાઇન્ડ કરી શકો છો. સો આ વસ્તુ તમે મિત્રો અહીંયા જોઈ હશે કે કેવી રીતે આપણે આ વસ્તુ અહીંયા ડ્રો કરી. તો OA અને OB ને OC તમે અહીંયા ઇન્ડિકેટ કર્યું, A પોઈન્ટ કર્યો માર્ક કર્યો, B પોઈન્ટ માર્ક કર્યું, OC પોઈન્ટ માર્ક કર્યું અને આ પોઈન્ટ તમારી સામે તમે માર્ક કર્યું. આ તમે સર્કલ લીધું. હવે આ પોઈન્ટની અંદર આ જે મને OB મળે છે, શું મળે છે? OB મળે છે. અને આ પોઈન્ટની અંદર મને આ પોઈન્ટ OB OA. હવે આ જે બે પોઈન્ટ છે જે લાઇનને બાયસેક્ટ કરે છે સર્કલ, આ જે બે પોઈન્ટને છે લાઇનને બાયસેક્ટ કરે છે, એમને હું PQRS નામ આપું છું. શું નામ આપું છું? PQRS નામ આપું છું. સો અહીંયા જે મને OR મળે છે એ મારો PN2 છે. OR મળે છે એ મારો PN2 છે. શું છે મિત્રો? એ મારો PN2 છે. જે મને OS મળે છે એ મારો PN1 છે. એ મારો PN1 છે. જે વસ્તુને હું અહીંયા ઇન્ડિકેટ કરું છું, તમને યાદ હોય તો આપણે ગ્રાફિકલ મેથડથી મેક્સિમમ શિયર સ્ટ્રેસ ફાઇન્ડ કરેલું. શું ફાઇન્ડ કરેલું? મેક્સિમમ શિયર સ્ટ્રેસ ફાઇન્ડ કરેલું. આ મેથડથી તમને જે વેલ્યુ મળે છે એ વેલ્યુ જે તમારી છે મેક્સિમમ શિયર સ્ટ્રેસની પણ મળે છે. બિફોર ફાઇન્ડિંગ ધ મેક્સિમમ શિયર સ્ટ્રેસ, મેક્સિમમ શિયર સ્ટ્રેસ એટલે શું હોય? તો PX માઇનસ PY ડિવાઇડ બાય 2. એટલે તમે આનામાંથી આ માઇનસ કરો એટલે ઓબ્વિયસલી જે તમને આ ડિસ્ટન્સ મળવાનું છે એટલે એ તમારું શું થશે? મેક્સિમમ શિયર સ્ટ્રેસ તમારા માટે થશે. આ તમારું શું થયું? મેક્સિમમ શિયર સ્ટ્રેસ થયું. આ લાઈનને તમે જે કનેક્ટ કરી છે, આ લાઈનને તમે જે કનેક્ટ કરી છે, જે તમને હું સ્ટાર્ટિંગથી કહેતો આવ્યો છું કે બંને વચ્ચે એંગલનો ડિફરન્સ કેટલો હોવો જોઈએ? તો 180નો હોવો જોઈએ. તો આ જે તમારું મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસીસના જે બે લોકેશન છે એ બંને વચ્ચેનું એંગલનું ડિફરન્સ કેટલું આવે? તો 180 ડિગ્રી તમારું એંગલનું ડિફરન્સ આવે. એ તમે અહીંયા જોઈ શકો છો. જે 8ની વેલ્યુ હશે એ તમે બંનેની વેલ્યુ અહીંયા તમે ફાઇન્ડ કરી શકો છો. એ તમે જોઈ શકો છો. હવે અહીંયા તમારે ફરી એવું માઇન્ડમાં આવે કે FNFT તો મેં ફાઇન્ડ કર્યા જ નથી. આપણું મેઇન એમ શું હતો? PN અને PT ફાઇન્ડ કરવાનો હતો. તો PN PT તો તમે આ C ને સેન્ટરમાં રાખી અને 2θ બતાવશો. જ્યારે તમે 2θ બતાવીને આ વર્ટિકલ લાઇનને એક્સટેન્ડ કરો છો તો આપણા સ્ટાન્ડર્ડ પોઈન્ટ કયા આપીએ છીએ આપણે? D અને E. આ D અને E જે બે સ્ટાન્ડર્ડ પોઈન્ટનો આપણે પહેલાં બી યુઝ કર્યો છે, તો આ બે પોઈન્ટ D અને E એ બંને પોઈન્ટનો યુઝ કરી અને ફરી હું O જોડે આ લાઇનને કનેક્ટ કરું તો મને શું મળે? OD, DE અને ઇટ્સ નોટ ચાર પૈડાવાળી OD નહીં, આપણા OD. ઓકે, તો OD, DE અને OE મળે. તો OE જે છે એ શું છે તમારા માટે? અગેન PN છે. DE જે છે તમારા માટે શું છે? PT છે. અને OD છે અથવા DO છે એ તમારા માટે PR છે. એટલે તમે જોયું તો અહીંયા તમને પ્રિન્સિપલ સ્ટ્રેસીસ PN1 મળી ગયું, પ્રિન્સિપલ સ્ટ્રેસીસ PN2 તો वो भी मिल ગયા. देन अगेन मैक्सिमम शियर स्ट्रेस तो એ પણ તમને મળી ગયું. હવે જે એંગલ, જે તમારું એંગલ જે છે આ કયો એંગલ? આ એંગલ. તો એ તમને મેં કહ્યું એવી રીતે તમારું શું છે? θ1 છે. તો અહીંયા આ લાઇનની એંગલમાં જવું તો આ મને એંગલ એન્ટી ક્લોકવાઇઝ મળે છે, જ્યારે આ એંગલ મને ક્લોકવાઇઝ મળે છે. તમે જોયું હશે જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા ત્યારે θ1 જે મળતો હતો એ નંબર માઇનસમાં મળતો હતો અને θ2 જે મળતો હતો એ પ્લસમાં મળતો હતો. માઇનસ અને પ્લસ કેવી રીતે આપણે પછી ડિનોટ કરતા હતા કે જો એંગલ તમારો માઇનસ હોય તો આપણે કહેતા હતા એ ક્લોકવાઇઝ છે, જો એંગલ પ્લસમાં મળે તો આપણે શું કહેતા હતા? એ એન્ટી ક્લોકવાઇઝ છે. એટલે અત્યારે BC લાઇનની તમે રિસ્પેક્ટમાં રાખી અને તમારું શિયર પ્લેનની જે લાઇન PQ છે એમાં જે એંગલ આ બાયસેક્ટ કરે છે તો આ તમને Q1 મળે છે. કયો મળે છે? ક્લોકવાઇઝ મળે છે. એટલે એ ક્લોકવાઇઝ છે એટલે માઇનસ છે. જ્યારે તમે આ જે એંગલ મળે છે તમારા પ્રિન્સિપલ પ્લેનનું લોકેશન તમને મળે છે એ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે આ પ્લસ છે. એટલે તમને થયું કે અહીંયા θ1 ને θ2 મળી ગયા તો તમને θ1 ને θ2 બી મળી ગયા. હવે ફરી તમારા માઇન્ડમાં આવે
चलो वो तो ठीक है, वो मिल गया, लोकेशन ऑफ प्रिंसिपल प्लेन वो भी मिल गया, अब शियर स्ट्रेस है तो वो भी मिल गया, उसका एंगल तो ये उसका हो गया एंगल આપણે થીટા ક્યુ ફાઇન્ડ કરેલો છે. સો થીટા ક્યુ જે ફાઇન્ડ કર્યો છે એનું એંગલ તમારે જો ફાઇન્ડ કરવું હોય તો તમને આ રીતે તમને એનું એંગલ મળે છે. તો રાઇટ ધીસ વે યુ આર એબલ ટુ ફાઇન્ડ દેટ એંગલ. એટલે અહીંથી લઈને તમે ત્યાં સુધી જાઓ એટલે તમને એ એંગલ અહીંયા મળી જાય છે. એટલે તમને આ મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસનું પણ એંગલ મળ્યું. તો આ એક્ઝામ્પલમાં તમે જોયું તો આપણે શું ફાઇન્ડ કર્યું? મેક્સિમમ સ્ટ્રેસીસ ફાઇન્ડ કર્યા, પ્રિન્સિપલ સ્ટ્રેસીસ એનું લોકેશન ફાઇન્ડ કર્યું, ટેન્સાઇલ સ્ટ્રેસ ફાઇન્ડ કર્યા, નોર્મલ સ્ટ્રેસ ફાઇન્ડ કર્યા. એ બધી જ વેલ્યુ આપણે અહીંયા એક એક્ઝામ્પલમાં કરી અને એના પરથી તમે જોઈ શકો છો કે જે વેલ્યુ જે ક્વોન્ટિટી આપણે એક નોર્મલ એક્ઝામ્પલમાં યુઝિંગ એનાલિટિકલ મેથડ ફાઇન્ડ કરીએ છીએ એ જ વેલ્યુ તમે અહીંયા ગ્રાફિકલ મેથડથી પણ તમને મળે છે અને તમને આન્સર મળે છે. હું એક બીજા એક્ઝામ્પલમાં, એટલે કે એક્ઝામ્પલ તો આ જ લઈએ છીએ પણ તમને બહુ સિસ્ટમેટિકલી ફરી બતાવું છું. આ કન્સેપ્ટ તમારે સમજવું હોય તો ઓથી લઈને આપણે શું ડ્રો કર્યું? એ. પછી શું ડ્રો કર્યું આપણે? બી. સ્કેલ પ્રમાણે OA કેટલા થયા? 12 સેન્ટીમીટર. OB કેટલું હતું? 5 સેન્ટીમીટર. પછી શું કર્યું? એ અને બીનું સેન્ટર માર્ક કર્યું. તમે આ ના કરવું હોય અને બીજી રીતે કરવા હો તો તમે શું ડ્રો કર્યું? આ વર્ટિકલ લાઇન ડ્રો કરી. શું નામ આપ્યું એને? PQ. તો BP અને AQ કેટલું હતું? 200. એટલે શું થયું? 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર. એટલે અહીંથી આ 4 સેન્ટીમીટર, અહીંથી આ 4 સેન્ટીમીટર અને કનેક્ટ એવી રીતે કરવાનું કે બધું એક જ લાઇનમાં આવે. પછી થોડી ડોટેડ લાઇન અહીંયા મેં એક્સટેન્ડ કરી અને PCને OQ એઝ અ સેન્ટર લઈ અને મેં એક સર્કલ ડ્રો કર્યો જે મારો PQને બાયસેટ થાય એ રીતે મેં ઘડ્યું. હવે PN અને PT ફાઇન્ડ કરવા માટે મારે શું કરવાનું છે? તો મારે અહીંયા ઓબ્લિક પ્લેનમાં એંગલ ડ્રો કરીશ જે મારો 2 થીટા હશે. આ મારી વર્ટિકલ લાઇન, આ મારું D, આ મારું E અને ઓથી મેં આ લાઇનને કનેક્ટ કરી એટલે મને PN શું મળશે? તો OE મળશે. મને PT શું મળશે? તો DE મળશે. મને PR શું મળશે? તો મને OD મળશે. તો આ રીતે મેં મારું એંગલનો યુઝ કરી, ઓબ્લિક પ્લેનનો જે એંગલ હતો એનો યુઝ કરી અને મેં શું ફાઇન્ડ કર્યું? તો PN, PT ને PR ફાઇન્ડ કર્યું. હવે પ્રીવિયસ એક્ઝામ્પલની અંદર બી મારે આમાં શું ફાઇન્ડ કરવાનું છે? પ્રિન્સિપલ પ્લેન. તો મારું OB જે આ જે પોઈન્ટ મળે છે એને મેં શું નામ આપ્યું? PQRS નામ આપ્યું. તો જે મને આ OR મળે છે એ PN મળે છે. જો મને OS મળે છે એ મારો PN2 મળે છે. એના પછી મારે શું જોઈએ? એંગલ જોઈએ છે. તો આ ક્લોકવાઇઝ છે, આ θ1 એટલે θ2 અને આ જે મને વર્ટિકલ બાયસેટ કરું છું PQRST મળે છે. તો આ જે મને મળે છે મારો મેક્સિમમ શિયર સ્ટ્રેસ મળે છે અને એનો એંગલ મળે છે. તો આ બધી જ વેલ્યુ મને અહીંયા મળી શકે છે. હવે એ જ રીતે હું સ્ટ્રેસવાળા એક્ઝામ્પલમાં જાઉં છું તો આની અંદર બી મને આ જ રીતે વેલ્યુઝ ફાઇન્ડ હું કરી શકું છું. જે મારે પ્રિન્સિપલ પ્લેન્સની ને પ્રિન્સિપલ પ્લેનની જે વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો એ અહીંયા મને મળી શકે છે કે અહીંયા મને જે OB થશે મારો સિગ્મા N2 થશે અને OA મળશે સિગ્મા N1 થશે. આ રીતે હું સ્ટ્રેસની વેલ્યુ ફાઇન્ડ કરી શકું છું. સો મિત્રો, આપણે મોર સર્કલ મેથડનું આજે છેલ્લો લેક્ચર ભણ્યા. એની અંદર ગ્રાફિકલ મેથડ વિશે જાણ્યું અને ગ્રાફિકલ મેથડથી આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ, લોકેશન ઓફ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ, મેક્સિમમ શિયર સ્ટ્રેસ, લોકેશન ઓફ મેક્સિમમ શિયર સ્ટ્રેસ અને બીજી વેલ્યુ PN, PT, PR કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ એ જાણ્યું. આપ સૌ જે બી બુક રિફર કરો એની અંદર પ્રેક્ટિસની અંદર જે એક્ઝામ્પલ લો ત્યારે પેરેલલ એક્ઝામ્પલ લેવાના. જે એક્ઝામ્પલ આપ ગ્રાફિકલ મેથડથી સોલ્વ કરો છો, મોર સર્કલ મેથડથી સોલ્વ કરો છો એ જ વસ્તુ તમારે ફોર્મ્યુલાથી સિલેક્ટ કરવાના. આન્સરમાં મેં કહ્યું એવી રીતે તમારા લિસ્ટ સ્કેલ કાઉન્ટ પ્રમાણે થોડું ઘણું વેરિએશન્સ આવે છે પણ લિસ્ટ કાઉન્ટ પ્રમાણે અમે બી સોલ્યુશન કાઢતી વખતે ગ્રાફના એક્ઝામ્પલમાં ગ્રાફના સોલ્યુશન જોતા હોઈએ છીએ અને એનાલિટિકલના સોલ્યુશન જોતા હોઈએ છીએ. એનાલિટિકલથી તમને પરફેક્ટલી આન્સર્સ મળે છે જે ડેસિમલ સુધી તમારો આન્સર વેરીફાઈ થતો હોય છે. ત્યારે આમાં લિસ્ટ કાઉન્ટ પ્રમાણે આન્સરમાં થોડું ઘણું વેરિએશન રહેશે પણ મોર સર્કલ મેથડ જે છે એનો યુઝ ભવિષ્યની અંદર તમે GTના સબ્જેક્ટ જીઓટેકનિકલ એન્જિનિયરિંગ પણ ભણો છો અને બીજા સબ્જેક્ટ્સ લો છો એની અંદર બી તમે એનો ઉપયોગ કરો છો. એટલે આમ પ્રિન્સિપલ સ્ટ્રેસ ઇન સ્ટ્રેઇન એ અને પ્લેન્સનું જે ચેપ્ટર તમે ભણ્યા ગ્રાફિકલ અને મોર સર્કલ મેથડ
એની એપ્લિકેશન્સ બહુ બધા સેક્ટર્સમાં થાય છે અને ઘણી બધી જગ્યાએ તમે કરી શકો છો. તમે બેન્ડિંગ સ્ટ્રેસ ભણો છો, તમે શિયર સ્ટ્રેસ ભણો છો, તમે ડાયરેક્ટ સ્ટ્રેસ પણ ભણો છો. એ અને પ્રિન્સિપલ સ્ટ્રેસ સ્ટ્રેઇન એની કમ્બાઇન ઇફેક્ટ પણ તમે સ્ટડી કરી શકો છો. મિત્રો, આની સાથે આપણો ટોપિક પ્રિન્સિપલ સ્ટ્રેસીસ એન્ડ ધ પ્લેન્સ અહીંયા ઓવર થાય છે. હું આશા રાખું છું કે આપને આ ચેપ્ટરમાં ખબર પડી હશે અને આપ એની પ્રેક્ટિસ કરશો. ધન્યવાદ મિત્રો. આશા રાખું છું આપ સફળ રહેશો. થેન્ક યુ વેરી મચ.